હેલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? મિત્રો, ફાગણ વદ તેરસ એટલે કે ઢેબરા તેરસ, પાલીતાણાનો પ્રખ્યાત એવો ઢેબરા તેરસનો ઢેબરિયો મેળો અથવા તો પાલનો મેળો કરવા માટે આપણે આજે જઈ રહ્યા છીએ. જ્યોત્સનાબેનની મહાદેવની કૃપા યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે. પાલીતાણાથી 8 થી 10 કિલોમીટર દૂર આવેલા આ સ્થળે પ્રસિદ્ધ પાલનો મેળો ભરાય છે. પાલીતાણાથી આદપુર ખાતે મિત્રો તમને ઘણી બધી સરકારી બસ પણ મળી રહેવાની છે ને તમે પોતાના વાહનમાં પણ જઈ શકો છો. આદપુર ખાતે મિત્રો આ સ્થળ છે સિદ્ધવડ તીર્થ ક્ષેત્ર, જ્યાં મિત્રો આવી રીતે અલગ અલગ પાલ જોવા મળે છે, પંડાલ જોવા મળે છે. અહીં મિત્રો અલગ અલગ જમવાની વસ્તુઓ, ખાવા પીવા રહેવાની તમામ સુવિધા એકદમ ફ્રી ઓફમાં મળી જવાની છે. 6 ગાંવની યાત્રાનું ખૂબ મહત્વ છે, જે મિત્રો પાલીતાણાની તળેટી ખાતેથી ડુંગર ચડવાનો હોય છે ને અહીં આદપુર ખાતે ડુંગર ઉતરવાનો હોય છે. અને જૈન લોકોમાં આ 6 ગાંવની યાત્રાનું ખૂબ જ મહત્વ હોય છે અને તમામ યાત્રાળુઓ ઉપરાંત તમામ લોકો માટે આ અલગ અલગ પંડાલ નાખેલા હોય છે, જ્યાં તમામ નાસ્તા પાણી જમવાની સુવિધાઓ ઉપલબ્ધ હોય છે, જે એકદમ નિઃશુલ્ક છે. 1 પણ રૂપિયાનો ખર્ચો અહીં હોતો નથી. સમગ્ર દેશમાંથી ભક્તજનો, સેવક લોકો અહીં પોતાનો પંડાલ રાખીને લોકોને પ્રસાદી વિતરણ કરતા હોય છે. કચ્છી પાલ, દરેક પાલમાં પાલના આયોજકના નામ તેમજ પાલમાં કઈ કઈ પ્રસાદી તમને ફ્રી ઓફમાં મળી જવાની છે તે અંગેની માહિતી હોય છે. અંદર પણ બેસવાની ખૂબ સુંદર વ્યવસ્થા હોય છે. યાત્રાળુઓ માટે આરામ કરવા માટે પણ અલગ સુંદર વ્યવસ્થા હોય છે. દવાઓ પણ તમને ફ્રી ઓફમાં મળી જવાની છે. મેડિકલ ચેકઅપથી લઈને સ્નાન વગેરે કરવા માટે તેમજ માલિશ કરવા માટે પણ સુવિધાઓ નિઃશુલ્ક અહીં અવેલેબલ કરી દેવામાં આવતી હોય છે. તદુપરાંત મિત્રો યાત્રાળુઓને ઠંડક માટે ગુલાબજળનો છંટકાવ કરવામાં આવતો હોય છે. યાત્રાળુઓને ફ્રી ઓફમાં ચપ્પલ વિતરણ તેમજ નેપકિન વિતરણ પણ કરવામાં આવતું હોય છે. આ તમામ સુવિધા મિત્રો તમને અહીં નીચે પાલમાં પણ મળી રહેવાની છે અને ડુંગરની ઉપર પણ સુવિધાઓ મળી રહેવાની છે. અને ભક્તજનોને, યાત્રાળુઓને ચાંદલા કરીને તેઓની પૂજન વિધિ પણ કરવામાં આવતી હોય છે અને દક્ષિણા પણ આપવામાં આવતી હોય છે. જો તમને લોકોને પણ વિશ્વનો મોટામાં મોટો જૈન મેળો કરવાની ઈચ્છા હોય તો તમે પણ ચોક્કસથી શ્રાવણ માસના વદ પક્ષમાં તેરસના દિવસે પાલીતાણાથી 7 થી 8 કિલોમીટર દૂર એવા આદપુર ખાતે આવી શકો છો. પાલીતાણાના બસ સ્ટેન્ડમાંથી પણ તમને અઢળક બસો મેળા માટે મળી જવાની છે. આ મિત્રો તમને ડુંગરનો સુંદર નજારો અમે દેખાડી રહ્યા છીએ. ડુંગરાઓની હાળમાળાની વચ્ચે આ સુંદર મેળાનું આયોજન થાય છે, જ્યાં પોલીસ ફોર્સની ટાઇટ સિક્યુરિટી અને વિશાળ પાર્કિંગ એરિયા પણ આવેલો છે.
આવા જ મિત્રો અવનવા સ્થળોની મુલાકાતના વિડીયો ફ્રી ઓફમાં જોવા માટે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારા સગાવહાલા અને મિત્ર વર્તુળને આ લિંક ચોક્કસથી શેર કરો, જેથી કરીને તમને અવનવા સ્થળો અને તેની વિશેષતાઓ વિશે જાણવા મળે અને તમે પણ આવા સ્થળોની મુલાકાત કરી શકો. લીંબુ પાણીથી લઈને તમામ પ્રકારના શરબત પણ અહીં ફ્રી ઓફમાં, લસ્સી, બ્લેક અંગૂર, કાળી દ્રાક્ષ, સૂકી દ્રાક્ષ, ઢેબરા, થેપલા, દહીંની મિત્રો એક વિશેષતા છે, મટકામાં માટલામાં દહીં જમાવવામાં આવતું હોય છે, જેનો ટેસ્ટ ખરેખર ખૂબ જ અદ્ભુત હોય છે. આપ લોકો જોઈ શકો છો દહીંના માટલા ને એકદમ દેશી પદ્ધતિથી આ દહીં જમાવવામાં આવે છે અને તમામ ભક્તજનોને પીરસવામાં આવે છે. આ મિત્રો અહીંનું બસ સ્ટેન્ડ છે, જ્યાં પબ્લિક તમે જોઈ શકો છો. લાઇનમાં પબ્લિકને બસમાં બેસાડવામાં આવે છે. એક બસ ફૂલ થાય એટલે બીજી બસ મૂકવામાં આવે છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. આવજો.